બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય રમેશભાઈ પ્રેમજીભાઈ જરમોલનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની અન્ય ગામની શાળામાં બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં આચાર્યના વિદાય સમારંભમાં સરોત્રા ગામના દરબાર સમાજના અને અન્ય સમાજના લોકો તેમ આખું ગામ હિપકે ચડ્યું હતું। આચાર્યની વિદાય વેળાએ ગ્રામજનોમાં ભીની આંખો જોવા મળી હતી। શાળાના બાળકો આચાર્યને ભેટીને ઢુસકે રડી રહ્યા હતા। આચાર્યનો વિદાય સમારંભ વખતે ગ્રામજનોમાં આંખ ભીની અને બાળકો રડી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। સરોત્રા ગામ વતી પ્રાથમિક શાળાના આચાર્યનો વરઘોડો નીકાળી અને ગામની ગલીએ ગલીએ ફરી ગામ લોકોએ દુઃખ સાથે હસતા મોઢે વિદાય આપી હતી। રિપોર્ટર અશોક રણાવાસિયા, અમીરગઢ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।